ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાની બસો વડાપ્રધાનના કાર્યક્રમમાં જતા ડાભા ગામના વિદ્યાર્થીઓ એસટી બસના અભાવે અટવાયા હતા। ડાભા ગામથી જંબુસર સુધી રોજિંદા ભણવા જતા વિદ્યાર્થીઓ માટે આજે બસ ઉપલબ્ધ ન હોવાથી પગપાળા જવા મજબૂર બન્યા હતા। વિદ્યાર્થીઓએ આ સમસ્યા અંગે સાથે વાત કરી અને પોતાની સમસ્યા વિશે રજૂઆત કરવા સીધા જ જંબુસર એસટી ડેપો સુધી પગપાળા જઈને ડેપો મેનેજરને રજૂઆત કરી હતી। જે બાદ ડેપો મેનેજર નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી સાહેબના કાર્યક્રમને લઈને કુલ 11 બસો બહાર જવાને કારણે કેટલાક રૂટો કેન્સલ કરવામાં આવ્યા હતા। સાથે જ વિદ્યાર્થીઓ કે શાળાની તરફથી અગાઉથી જાણ ન કરાતા અસુવિધાઓ ઊભી થઈ હોવાનું તેમણે સ્પષ્ટ કર્યું હતું। વિદ્યાર્થીઓએ તાત્કાલિક આ સમસ્યા દૂર કરવાની માંગણી કરી છે, જેથી ભવિષ્યમાં તેમના અભ્યાસ પર કોઈ અસર ન પડે। સંચાલન કચેરી જે 11 વાહનો પીએમ પ્રોગ્રામ ભાવનગર ખાતે આપેલા છે, જેના કારણે અમુક ગામડાના સંચાલનો જે સ્થગિત થોડા કરેલા છે અને જ્યાં ટ્રાફિક ગણાય છે એ ટ્રાફિકમાં અન્ય એક્સ્ટ્રાના ધોરણે અમે એસટી ડેપોથી બસો મૂકી અને એનું સંચાલન કરવામાં જે ગામના મુસાફરો તે રીતે મોકલવામાં આવ્યા છે। અને જે ડાભા ગામના વિદ્યાર્થીઓનો જે આપનો પ્રશ્ન છે એ પ્રશ્ન અંગે એમના તરફથી એક્ઝામ ચાલે તેવું કોઈ પણ પ્રકારની અમને જાણ કરવામાં આવેલ નથી। અને જો કદાચ એક્ઝામનો પ્રોગ્રામ કે એવું એક્ઝામ જો ઇન્ટરનેશનલ કે એમ જે ઓનલાઈન એક્ઝામ માટે જો જણાવવામાં આવેલો હોય તો અમે એ પ્રમાણે એક્સ્ટ્રા એમનું કંઈક આયોજન કરી અને એમને સુવિધા આપી શક્યા હોત। અને ડાભા ગામના જે રોજ લેટ પડતી ગાડી છે તો રસ્તાના કારણે 5-10-15 મિનિટ કદાચ લેટ આવે છે તો અમે રોજે રોજ ડાભા ગામ તો ગાડી વાહન તો મોકલીએ છીએ, પણ કદાચ 10-15 મિનિટ લેટ જાય છે અને લેટ છોકરાઓને લઈને રોજે રોજ આવે છે। પરંતુ આજના દિવસે તો જે પીએમ પ્રોગ્રામમાં 11 વાહનો ગયા છે તેના કારણે કંટ્રોલ કરેલી છે।